नमस्कार, आप देख रहे हैं यशवी पब्लिक न्यूज। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत लोकसभा के 24वें सांसद मुकेश भाई दलाल द्वारा सांसद से प्राप्त अनुदान से मरीजों एवं उनके परिजनों के लिए बैटरी चालित ई वाहन का अनावरण कार्यक्रम आज दोपहर 12 बजे सिविल अस्पताल परिसर में आयोजित किया गया है। सूरत से ब्यूरो रिपोर्ट। આપણે સૌ જાણીએ છીએ તેમ સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતનું ગરીબ અને લોઅર મિડલ ક્લાસ માટેની એક શ્રેષ્ઠ હોસ્પિટલ છે। દક્ષિણ ગુજરાતના તમામ દર્દીઓ પણ અહીં ટ્રીટમેન્ટ માટે આવતો હોય। લગભગ એની ઓપીડી ડેઇલી 4.5 થી 5 હજાર છે અને ઘણી વખત દર્દીઓ આવતા હોય છે, એ લોકોને સ્ટ્રેચરમાં લઈ જવાની જરૂર પડતી હોય છે। વાહનની સુવિધાઓ થોડીક ઓછી છે, દર્દીઓને પણ લઈ જવા સાથે પૂરતા હોય છે। એટલે આજે સંસદશ્રીને મળવા પડતા ગ્રાન્ટમાંથી મેં મારી ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલને આ દર્દીઓ માટે એક બેટરી ઓપરેટેડ વ્હીકલ આપ્યું છે, જેમાં સ્ટ્રેચર પણ છે, જેથી પેશન્ટને નહીં ચાલી શકાય એવું સ્ટ્રેચર પર સુવડાવીને એની સાથે બે બીજા એના 3 સગાવાલા આવ્યા હોય એ પણ એની અંદર સિવિલ હોસ્પિટલ જઈ શકે તે માટેની એક આજે મેં મારી ગ્રાન્ટમાંથી એક આ બેટરી ઓપરેટેડ વ્હીકલ આપ્યું છે। આના પછી પાછું ભવિષ્યમાં માત્ર દર્દીઓને સગાવાલાને અવર જવર કરી શકાય અહીંયા તે પણ બીજી એક મેં બેટરી ઓપરેટેડ વ્હીકલ આપવાનું મેં કમિટમેન્ટ આપ્યું છે। આવનારા દિવસોમાં શું વધુ બીજી આવી વ્હીકલો આપવાની શક્યતા? હા, પૂરેપૂરી સંભાવના છે, મેં ચકાસી લીધી છે અને મેં કહ્યું છે કે મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરી કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એને પૂરેપૂરી થઈ જાય, એટલે મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો રહેશે। ઓકે સર, થેન્ક યુ।